ગુજરાતમાં વિદ્યાલક્ષ્મી યોજના, વિદ્યાદીપ યોજના અને કન્યા કેળવણી યોજનાએ આકાર લીધો છે, જ્યાં મંત્રીઓ, આઈએએસ અધિકારીઓ અને અનેક સરકારી અધિકારીઓ છેવાડાના ગામડાઓ સુધી જઈને લોકોને કન્યા કેળવણીના ફાયદાઓથી માહિતગાર કરે છે. ફક્ત ગુજરાતમાં ગ્રામસભા, ટેલિફરિયાદ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલ ઈ પારદર્શિતા માટેનું ક્રાંતિકારી પગલું સ્વાગત ઓનલાઈન, જેના થકી સર્વોચ્ચ સત્તાધીશો પ્રત્યેક જનસામાન્યની ફરિયાદોને સાંભળે છે અને તેનો ઉકેલ લાવે છે. હવે એમાં શંકાને કોઈ સ્થાન નથી કે આટલી બધી સફળતાઓમાં મોખરે અને અનન્ય રહીને ગુજરાતે દેશના વિકાસના એન્જિન તરીકેનું સ્થાન મેળવી લીધું છે. ગુજરાત, ભારતનું ડીએનએ. ગુજરાતમાં ભારતની કુલ વસ્તીના ફક્ત 5% લોકો વસેલા છે અને તે દેશના કુલ ભૌગોલિક પ્રદેશનો ફક્ત 6% હિસ્સો ધરાવે છે. પરંતુ તેની ઉત્પાદકતાનું મૂલ્ય જોઈએ તો 16.1% થાય છે. તેના થકી ઉમેરાતું ચોખ્ખું મૂલ્ય 14.22%, નિકાસના ક્ષેત્રમાં 21% અને શેરબજાર મૂડીરોકાણની બાબતમાં 30% છે. ભારત અત્યારે ચીન પછીનું વિશ્વનું બીજા નંબરનું સૌથી ઝડપથી વિકસી રહેલ અર્થતંત્ર છે અને ફક્ત ગુજરાત જ ભારતના વિકાસને વેગ આપી શકે છે. જીડીપીની બાબતમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં યુએસએ, જાપાન અને ચીન બાદ ચોથા ક્રમાંકે છે અને ફક્ત ગુજરાત જ તેને મોખરાના સ્થાન તરફની હરણફાળ ભરવામાં મદદ કરી શકે છે. ભારત ચીનના વિકાસ દરથી નજીક વાર્ષિક 7.1%ના દરે વિકાસ સાધી રહ્યું છે અને ફક્ત ગુજરાત જ તેને મહત્તમ વૃદ્ધિ દર હાંસલ કરાવી શકે તેમ છે. અને જ્યારે ગુજરાત ભારતને વૈશ્વિક અર્થતંત્રને સમકક્ષ લઈ જઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં મૂડીરોકાણો પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. અગાઉની 3 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ થકી કુલ ₹6.66 લાખ કરોડના મૂડીરોકાણના કરાર કરવામાં આવ્યા હતા અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2009 તો વધુ સારા પરિણામો લાવશે. ગુજરાતમાં પ્રવાસન પણ વિકાસ પામી રહ્યું છે. શ્રેષ્ઠતા આધારિત શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓનું નિર્માણ થઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરના જીવન ધોરણો થકી અદ્યતન આઈટી પાર્ક્સ તેમજ બાયોટેક પાર્ક્સનું નિર્માણ થઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરના શહેરી બાંધકામો, ગેસ આધારિત અર્થતંત્ર, બંદરો આધારિત વિકાસ અને વૈશ્વિક ઉત્પાદન એકમો, આ બધું જ ગુજરાતમાં આકાર લઈ રહ્યું છે અને આગામી 4 વર્ષોમાં તો તે ભારતની વૈશ્વિક અર્થતંત્રની મહાસત્તાનું રૂપ આપવામાં સફળ થશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઇઝરાયલ, એસ્ટ્રાખાન, રશિયા, કોરિયા, જાપાન તથા સ્વિટ્ઝરલેન્ડની મુલાકાત વૈશ્વિક અર્થતંત્રની ભાગીદારીનો એક નવો યુગ શરૂ કરવાની બાહેંધરી આપે છે. અને જ્યારે ગુજરાતીઓ એનઆરઆઈ વસ્તીનો 60%થી પણ વધુ હિસ્સો ધરાવે છે, ત્યારે ગુજરાતના જનીન વિશ્વમાં પ્રસરી જ રહ્યા છે. એવા જનીન જેણે ગુજરાતમાં સંપૂર્ણપણે પરિવર્તન આણ્યું છે. એવા જનીન કે જે ભારતને બદલવાનું વચન આપે છે. એવા જનીન કે જે એ 5 શબ્દો પર રચાયેલા છે જેને ગુજરાત આરાધે છે: વિવેક, બુદ્ધિ, ઉત્પાદકતા, નફો, વિકાસ અને સમૃદ્ધિ. ગુજરાત એક બહેતર વિશ્વ માટેનું ડીએનએ.